હવે જોઈએ હવે કેવા સમાચાર। મારું નામ રાઠવા વિપિનભાઈ સુંદરભાઈ છે। હું કુક્કડ નવી વસાહતનો રહેવાસી છું। અમારે સ્મશાન કુક્કડ જૂના ગામથી 1.5 કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો, જે કાદવ કિચવ ખાડાવાળો છે, જે 3-4 ફૂટ જેટલા ખાડા છે। તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે। તો આજે અમારે મરણ થયું છે, તો એમાં એક ટ્રેક્ટર બોલાવ્યું તો એ ફસાયું, એના માટે બીજું બોલાવ્યું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરાવી છે, ના હોય તો અમે કેવી રીતે કરાવીએ। એટલે માણસ જીવતા છે તે સુખ નથી, પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે। તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી। મારું નામ રાઠવા વિપિનભાઈ સુંદરભાઈ છે। હું કુક્કડ નવી વસાહતનો રહેવાસી છું। અમારે સ્મશાન કુક્કડ જૂના ગામથી 1.5 કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો, જે કાદવ કિચવ ખાડાવાળો છે, જે 3-4 ફૂટ જેટલા ખાડા છે। તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે। તો આજે અમારે મરણ થયું છે, તો એમાં એક ટ્રેક્ટર બોલાવ્યું તો એ ફસાયું, એના માટે બીજું બોલાવ્યું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરાવી છે, ના હોય તો અમે કેવી રીતે કરાવીએ। એટલે માણસ જીવતા છે તે સુખ નથી, પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે। તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી।